દર્શક મિત્રો, વડોદરામાં દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ. વાઘોડિયા રોડ વૈકુંઠ ચોકડી નજીક સનરાઈઝ ટાવરના ફ્લેટ નંબર 204 અને 205માં એક ચાલતું કુટ્ટણખાનું બહાર આવ્યું છે. એસટીયુની રેડમાં 11 યુવતીઓ સુરક્ષિત છોડાવી, જેમાં પશ્ચિમ બંગાળની 10, દાર્જિલિંગની 1 યુવતી આરોપી સુરજ કુમાર માલ જીગર માછીની ધરપકડ. મુખ્ય સંચાલિકા ચંદ્રિકા શાહ સહિત 3 આરોપી વોન્ટેડ. ચંદ્રિકા શાહ ગુપ્ત બોયરામાંથી ફરાર. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. દર્શક મિત્રો, જી હા, વડોદરામાં દેહ વ્યાપારના એક એવા નેટવર્કનો પર્દાફાશ થયો છે જે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકી ગઈ હતી. વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ 4 રસ્તા પાસેના સનરાઈઝ ટાવરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે સંચાલકો અત્યંત શાતિર રીતે આ કાળો કારોબાર ચલાવતા હતા. સનરાઈઝ ટાવરના ફ્લેટ નંબર 204, 205ને બહારથી તાળું મારી દેવામાં આવતું હતું, જેથી કોઈને શંકા ન જાય, પરંતુ અંદર પ્રવેશતાથી જ પોલીસ હેબતાઈ ગઈ હતી. આરોપીએ ફ્લેટનો સ્લેબ કાપીને નીચેના માળે જવા માટે લોખંડની સીડી બનાવી હતી. દર્શક મિત્રો, સોફા નીચે છુપાવેલા આ ગુપ્ત બોયરામાં ગ્રાહકોને મોકલીને દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીને છોડવામાં આવી હતી. દર્શક મિત્રો, વધુ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજે તાળું મારી દેતા હતા અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી. પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતા જ આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને એક લોખંડની સીડી બેસાડવામાં આવી હતી. ઘરમાં રાખવામાં આવેલા સોફાના નીચે ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનના નીચે માળે આવેલા દુકાનમાં અવર જવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાંથી ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. દર્શક મિત્રો, આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ પાસે ખુલતું હતું.